કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડગામથી ભુજની બસને લીલી ઝંડી આપી. સાથે જ તેમણે બસ ડ્રાઈવર અને કંડક્ટર સાથે પણ ખાસ વાતચીત કરી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું. શરૂ થઈ વાયા પાલનપુર રાધનપુર આમાં સુવિધા આપવાના છે. ચોક્કસ અને સેવા કરવાનો છે. આ સેવા કંડક્ટર તમારી સુવિધા રહે, પોતાની તમારી અનુકૂળતા રહે, તમારી સુરક્ષા રહે, તમામ નાગરિકોની સુરક્ષા રહે. અને નાગરિકોની સાથેનું તમારું વર્તન એકદમ ઘર જેવું, આપણા પરિવારનો માણસ બેઠા હોય ના સાહેબ એમને જો નિયમિત બેસવાના માણસો એ તમારી શાખ પૂરે સમાજમાં એવું કરજો અને તમને એવું લાગે કે સરસ માણસો બેઠા છે, સરસ વાતાવરણ થાય. સરસ ખૂબ ખૂબ આજુબાજુ વિસ્તારના જો કંપનીઓ સાહેબ કે નોકરી કરવા માટે હતા ને અહીંથી ત્યાં આવતા ને એના કરતા અહીંથી ડાયરેક્ટ મળી જાય ને અમને બરાબર વસ્તુની જરૂરિયાત હતી. લાંબા વખત તમારી રજૂઆત બી હતી. સરસ સાહેબ અને સરસ થઈ. ચલો ખૂબ ખૂબ થેન્ક યુ સાહેબ. કઈ વતન તમારું? પાલનપુર સાહેબ. પાલનપુર અમે પાલનપુર જોડે 22 જણા. ચલો આવજો. ભલે થેન્ક યુ. બહુ લાંબા સમયથી વડગામ વિધાનસભાના લોકોની માગણી હતી, અમારી રજૂઆત પણ હતી અને લાગણીને માન રાખીને આજે વડગામથી ભુજની બસ સેવા શરૂ કરવામાં આવી છે અને આજે અમે લીલી ઝંડી આપી અને બસને રવાના કરી છે. એટલે આનંદ છે વડગામના સ્થાનિક લોકોને અને ખાસ કરીને જે કામદાર શ્રમિક વર્ગ છે, જેને કચ્છમાં જવા આવવાનું નિયમિત થતું હોય, એ લોકોને પેસેન્જરોને બધાને ખૂબ એનો લાભ મળશે. બસના જે પણ ડ્રાઈવર અને કંડક્ટર છે, ભવિષ્યમાં જે પણ આવવાના છે, એમની અને નાગરિકો બધાની સુરક્ષા જળવાય અને બસ નિયમિત બધાને મળતી રહે એવી આશા અપેક્ષા રાખું છું. એ પણ આશા અપેક્ષા સરકાર પાસેથી રાખું છું. બીજી જે પણ બસોની તાલુકા કક્ષાએ અછત છે, તંગી છે અને જરૂરિયાત હોવા છતાં નથી મળી રહી, એ બસો પણ રાજ્યની સરકાર દ્વારા વડગામને, પાલનપુરને, બનાસકાંઠાને ઉપલબ્ધ કરવામાં આવે એવી પણ આ પ્રસંગે માગણી પણ કરું છું અને આશા અપેક્ષા પણ રાખું છું. તો જેમ તમે જિગ્નેશ મેવાણીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.